અમદાવાદમાં ચાંદીપુરાથી પ્રથમ દર્દીનું મોત નિપજ્યું છે તો મોટેરા વિસ્તાર પાસે રહેતા 6 વર્ષના બાળકનું મોત થયું છે। ઝાડા ઉલટી તાવની ફરિયાદ બાદ બાળકને દાખલ કરવામાં આવ્યો હતો। તબિયત વધુ ખરાબ થતા 16 જુલાઈએ વેન્ટિલેટર પર રખાયો હતો। શુક્રવાર દરમિયાન સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે। એએમસીએ કરાવેલા 12માંથી 3 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। તો લાંભાનો 11 મહિનાનો બાળક એલજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો। દાણી લીમડાના 7 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। શુક્રવારે સારવાર દરમિયાન બાળકનું મોત। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, શુક્રવારે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે, શું વધુ જાણકારી? અંજી, ચોક્કસથી જે પ્રકારે છે તે રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધી રહ્યા છે, એવામાં અમદાવાદ માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે કે 6 વર્ષીય જે મોટેરા સ્ટેડિયમ નજીક રહેતો બાળક છે કે જેની તબિયત તાવ અને ઝાડા ઉલટી બાદ તેને દાખલ છે તે હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેની તબિયત છે તે વધુ ખરાબ થતા 16 તારીખે તેને વેન્ટિલેટર ઉપર છે તે સાબરમતીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું। તેનું ગઈકાલે 6 વર્ષીય બાળકનું છે તે મૃત્યુ થયું છે, ત્યારે એક રિપોર્ટ છે તે એએમસીનો સામે આવ્યો છે, જેમાં એએમસી દ્વારા 12 જેટલા દર્દીઓ છે તેમનો બ્લડ રિપોર્ટ છે તે કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 3 દર્દી છે તે પોઝિટિવ આવ્યા હતા। તેમાંનું આ એક બાળક પણ છે। તો સાથે બીજા બાળકની વાત કરવામાં આવે તો લાંભામાં રહેતું 11 મહિનાનું જે બાળક છે તેને હાલ એલજી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે। તો ત્રીજું જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એ દાણી લીમડામાં જે 7 વર્ષીય બાળક છે તેનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે, અને તેની તબિયત છે તે હાલ સુધારા ઉપર છે, એ પ્રકારે એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસથી એએમસીની જે હોસ્પિટલો છે તેમાં પ્રથમ મૃત્યુ છે તે નોંધાયું છે, જે 6 વર્ષીય બાળકનું છે। જી જયેશ, માહિતી બદલ આપનો આભાર।